દાણી લીમડાના દુષ્કર્મના આરોપીએ પોલીસ પર કર્યો જીવલેણ હુમલો। અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં દિવ્યાંગ યુવતી સાથે થયેલા બળાત્કારના ગંભીર કેસમાં ધરપકડ કરાયેલા આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીને ઘટના સ્થળના રિકન્સ્ટ્રક્શન અને પંચનામા માટે લઈ જવામાં આવી રહ્યો હતો। તે દરમિયાન તેને આ હિંમતભર્યો પ્રયાસ કર્યો હતો। ક્રાઇમ બ્રાન્ચે દુષ્કર્મ કેસના આરોપી મયુદ્દીનની ધરપકડ કરી હતી। આરોપી મયુદ્દીનને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઘટના સ્થળે પંચનામા માટે લઈ જવામાં આવી રહ્યો હતો। આ સમય દરમિયાન આરોપીએ અચાનક પોલીસ પર હુમલો કરી દીધો। તેણે પોલીસ સાથે ઘર્ષણ કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો। આરોપીએ તોફાન મચાવીને ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ઇમરાન ધાસુરાની બંદૂક છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો। આરોપીના હિંસક વલણ અને હથિયાર છીનવી ભાગવાના પ્રયાસને જોતા પીઆઈ ઇમરાન ઘાસુરાએ સ્વબચાવ અને કાયદાના અમલ માટે તાત્કાલિક પગલું ભર્યું હતું। પીઆઈએ આરોપી મયુદ્દીન પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જે તેના પગમાં વાગ્યું હતું। આરોપી મયુદ્દીને ગોળી વાગતા તે નીચે પટકાયો હતો। ગોળી વાગેલા આરોપી અને ઇજાગ્રસ્ત હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ રાઠોડ બંને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ક્રાઇમ બ્રાન્ચે હવે દુષ્કર્મ ઉપરાંત પોલીસ પર હુમલો અને કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરવા બદલ આરોપી મયુદ્દીન વિરુદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એડિટર શેખ રુસ્તમ, અમદાવાદ। હમ દિખાએંગે સચ્ચાઈ કી ખબર।